ગયા છે ને મમ્મી ગોયરોનું વ્રત છે. કેવું વ્રત કરીને કેવું લાગે તને? મને તો બહુ મજા આવે. એમ ભૂખું ના રહેવાય પણ આ 5 દિવસ વ્રત કરવાની બહુ મજા આવે. આપણે જ્યારે નાના હતા ત્યારે ખબર, તું નાની હતી જ્યારે મેં નાની હતી ત્યારે આપણે એક બી દિવસ ફરવા જવાનું છોડતા નતા. ખબર છે? 5 દિવસ સાંજે 6 વાગે ને એટલે ફરવા માટે નીકળી જવાનું. અને એ બી એવું નહીં કે ગાડી ઘોડા લઈને ચાલતા જ જતા હતા. અને બહુ જ દૂર હોય ને એવું લાગે ને તો ત્યાં રિક્ષા કરીને જતા હતા. પણ કે ફરવા જવાનું એટલે જવાનું, પણ તો બી આપણે કેટલું ચાલતા હતા ને કેટલું આપણે મતલબ કે એન્જોય કરતા હતા. ત્યારે આપણે થાક પાકું હોય એવું બધું તો કંઈ ખબર જ નથી પડતી. હવે તો થોડુંક અહીંયાથી ચાલતું ચાલે તો થાક લાગી જાય. ચાલો ચાલ, હેવ અ ગુડ ડે. સેમ ટુ યુ ડિયર. ચાલ હું જાઉં. હવે આપણે ઓફિસ પહોંચી ગયા છે. ઓફિસે પહોંચીને કામ ચાલુ કરી દઈશું. આઈ હોપ માથે ખોટું ના માર્યું હોય. નહીં માર્યું. ચાલો. દામિની આવીને બેસી ગઈ છે ક્યારની. કેટલા વાગે આવી દામિની? ને 9:45. દામિની 9:45 આવી જાય ને મારે તો ડેલીનું જ મોડું થઈ જાય ને. જો કામ તો છે ને એમ ખૂટતું જ નહીં ઓફિસમાં. કેવું બધા કહે છે કે કામ કોનું ખૂટે ભાઈ? ઓફિસમાં તો કામ કોનું ખૂટે? રાઈટ, ઓફિસમાં કામ ખૂટે ના. કામ ખૂટી જાય તો પછી આપણો પગાર કેવી રીતે મળે? તો હવે આપણે કામ ચાલુ કરી દેવાનું છે. તો આપણે લંચમાં મળીએ. આ રૂમનો કારભાર બધો મારા દામિનીના માથે પર છે એટલે અમે તાળું મારી દઈએ જાતે. છાંટા પડવાના ચાલુ થઈ ગયા છે. વરસાદ ચાલુ થઈ ગયો છે. જો અને જ્યારે અમે છૂટી જઈએ ને ત્યારે મેં દામિની આવી રીતે અહીંયા બેસી જઈએ. કારણ કે આમાં છૂટવામાં છે ને હજુ 5-10 મિનિટ વાર હોય ને અમારે છે ને શું કહેવાય ને કેકા અમારી એપ્લિકેશન આવે એમાં અમારે છે ને ક્લોક આઉટ કરવાનું હોય. ક્લોક આઉટ કરીએ ને પછી જ અમારથી ઘરે જવાય. લોકેશન ટ્રેસ થતું હોય એટલે જ્યારે હવે આ 7:30 એક્ઝેક્ટ થાય પછી અમારથી કેક આઉટ થાય. કેક આઉટ થાય ને એની રાહ જોવે દામિની દરરોજ અહીંયા બેસીને. તો હવે મારો ભાઈ લેવા આવે છે. ઓકે, મોસમનો બી હાથે હાથે એ લઈએ ને. દામિની આજે બી થોડું લાલ મોડું લાગે જ તારું. મતલબ મોસમ બહુ મસ્ત છે. જો અહીંયા આગળ એટલું મસ્ત વાતાવરણ છે ને. હાય દામિની જ્યારે આપણો અહીંયા કોન્ટ્રાક્ટ પતી જાય પછી આપણને યાદ આવે ને. યાદ તો આવશે પછી આપણે એજ્યુકેશન ઓફિસ નહીં જતા રહીએ. ત્યાં પણ ખબર નહીં પછી ક્યાં આપણને કોન્ટ્રાક્ટ નવો લે. કેમ કે હજુ બધું લાઈનઅપ બહુ છે ને. હા, પવન બી એટલો મસ્ત છે ને. એકદમ ઓછો ને ઠંડો ને અમે લોકો અત્યારે મારા ભાઈની વેઇટ પણ કરીએ છીએ. ખબર નહીં આવશે કે નહીં આવે, કેટલા વાગે આવશે. ચાલો તો મિત્રો ઘરે જઈને મળીએ. તો કાચા કેળા ને પાકા કેળા લાવ્યા હતા. હવે કાકા ગયા હશે રાજપીપળા બાજુ તો ત્યાંથી લાવ્યા હતા અમારા બધા માટે ગિફ્ટ. उस टाइम पे मैं बताता हूँ तो 2 नंबर बंद कर. आ जाओ पकड़ा. ये हाँ बेटा पोपट पैड़ा करे रहा. गाड़ी एम જોઈને ચલા કાકા એમ. એ જ જોઈ કાકા, એ જ જોઈ. એ તો કઈ નહીં, અમે આપી જાઉં તમને ડબ્બો આપી જાઉં. શું નહીં કરવાનું. નવી રીતે ચાલુ કે
આ જો કાકા કેળા આપ્યા છે. હવે આનું આપણે એમ કઈ કઈ નવું કરીશું. શાક બનાવીશું તો તમને બોલાવીશું. ચોક્કસ. ચાલો જય માતાજી. જય માતાજી. અમે ગયા પણ કેળા લાવવાનું ભૂલી ગયેલા તો આવી ગયા. નુન્નુના નસીબમાં છે કેળા. ખારી ભાજી લેવા તે ના મળ્યું. હવે હું કાલે. ચાલો જય માતાજી. જય માતાજી. કાકા લોકો હવે ગયા છે એમના ઘરે અને મમ્મી હવે આપણા કેળાનું શું કરું? તમે છે હવે નુનુ નપાસ બી છે. ચાલ્યા કાકા લોકો નુનુ નપાસ બી. અને જો મિત્રો હજી છે ને રથયાત્રા પતી ગઈ પણ હજી રથ આટલો જ છોડાઈ રહ્યો છે અને હવે ગઈકાલે કદાચ ભગવાનને અંદર મંદિરમાં લઈ ગયા. એમાં છે ને આપણે તો એક દિવસની રથયાત્રામાં રથયાત્રા પતી જાય પણ ઉડીસામાં રથયાત્રા લગભગ કેટલા અમુક દિવસની ચાલે છે એટલા માટે ભગવાનને પણ અહીંયા બહાર બેસાડેલા અને ભગવાનને ગઈકાલે કદાચ લઈ ગયા છે અંદર એટલા માટે આજે ટેન્ટ ને બધું છૂટી ગયું છે અને આજે ટેન્ટ ને બધું પણ છૂટી ગયું છે અને રથ પણ હવે થોડો થોડો છોડાય છે. તો જોઈએ હવે મમ્મી આ ઘરે શું બનાવ્યું છે કારણ કે મમ્મી ને પપ્પા તો ગયા હતા માર્કેટ. તો જોઈએ હવે મમ્મીએ ઘરે શું બનાવ્યું છે. મમ્મીને તો કેળા બહુ જ ભાવે. મમ્મીના ફેવરેટ કેળા તો કે મમ્મી કોઈ બી ફ્રૂટ બહુ ભાવે. કેવા છે કેળા? મીઠા છે? બહુ મીઠા છે. દેશી છે ને ઘરના પાકેલા છે કેમિકલ વગરના એટલે. શું કહો પપ્પા? જય માતાજી. આનંદ. કેટલું શાકભાજી લઈને આવ્યા? બધું બોલી આવ્યા. હારી 300 નું લઈ આવ્યા. અરે રે. પેલી ને ગૌરી વ્રત માટે સ્પેશિયલ કાચી કેરી લાવ્યા. કાચી કેરી? હાફૂસ કેરી. હાફૂસ કાચી કે પાકી? કાચી. કાપીને ખવાય ને મીઠી મીઠી લાગે એવી. તોતાપુરી લાવ્યા હશો તમે? ઉપવાસમાં ખવાય. તોતાપુરી. તોતાપુરી. તો જો મિત્રો મમ્મીએ દીવાબત્તી પણ કરી દીધા છે ને મારા લલ્લાની પાઘડી તો જો કેટલી બધી પાઘડી છે મમ્મી અંદર. 1 2 3 અને પહેરેલી 4. મમ્મી બધી પાઘડીઓ અહીંયા મૂકીને શું કરે તું? જો અમારા લલ્લાનો નાનો નાનો બેડ છે. અરે લલ્લાને કઈ કબજિયાત થોડા છે તો કાયમ ચોણા બાજુમાં મૂકે એટલે ભલે ભાજી ને બનાવીએ. ભાજી ને રોટલા મકાઈના. કઈ ભાજી લઈને આવી તું? તું છે ને મોડી આવે છે. આરતી થાય ને એ સમયે તું અહીં હાજર હોય ને તે ગાય અહીંયા રોજ આવે. આરતીના ટાઈમે જ આવે. આરતી કરતી હોય મારે રોટલી હાલવાય. રોજ જ આવે ને. રોજ એને 2 રોટલી આપવાની. પપ્પા તમને ખબર છે ગીતામાં નહીં એવું કહેવાય છે. મેં છે ને આપણા પેલા એ છે ને ઇન્દ્રેશ મહારાજજી જે છે ને કથાવાચક છે એમણે એવું કીધું છે કે ગાય કળિયુગમાં ગાય કેમ આવે છે આપણા ઘરે ખબર છે? ગાય રોટલી ખાવા નહીં આવતી. ગાય એટલા માટે આવે છે કે દરેક ઘરમાં જઈને જુએ કે આ ઘરમાં ભગવાન હજી છે કે નહીં. ભગવાન જે ઘરમાં હોય ને એ ઘરમાં લોકો રોટલી ગાયને આપે અને જે ઘરમાં લોકો ગાયને હટ કરીને ભગાડી દે ને એને એવું કહેવાય કે હજી કળિયુગમાં આ ઘરમાં ભગવાન આવ્યા નથી. એવું મેં ઇન્દ્રેશ ઉપાધ્યાય જે મહારાજ છે કથાવાચક છે ને એમના મોઢેથી સાંભળેલું. બજાર ગયા તો 2 રોટલી તો બીજી ગાયને આપીને ગયા. પાછળ નાની 2 ગાય આવેલી એને તો રોટલી ખવડાવી 2 ગાયને. અને અમે ટાળું મારીને ગયા. બજારથી આવ્યા ને જેવા દીવાબત્તી ચાલુ કર્યા પેલી રોજ આવે જ ને તે ગાય આજે આવી ગઈ. તો મને તો હસવું જ આવે. અમારા ઘરમાં તો લલ્લા છે ભાઈ, સાક્ષાત છે. અને આ જો મારા માટે મમ્મીએ કામ ઊભું કર્યું છે અને આ બધું બી કામ ઊભું કર્યું જ છે. બધું મારે જ કરવાનું. મેં નહીં કર્યું લી. પણ હવે હમણાં તો વરસાદ નહીં તો બહાર કો હુકવતી હોય તો કપડા બહાર કઈ વરસાદ હમણાં તો આવ્યો તો. કઈ આવ્યો તો? હમણાં જ આવ્યો તો વરસાદ. હવે ચોમાસામાં તો એવું બધું ચાલે. અને આ એવું બધું ચાલે ચોમાસામાં. હવે હે ને ભાજી લાવી તું એ ચાલ સાફ કરવા લાગ.
કરવા લાગુ. હેની ભાજી લાવી? આ તાંદળિયા તાંદળ જો ને મકાઈના રોટલા. ચાલો તો મિત્રો, પેટનો ખાડો પૂરવા માટે પહેલા મહેનત કરવી પડશે. હવે મહેનત કરી લઈએ, પછી તમને મળું. મને કહેતો તમે લોકો બોલું છું મેં, ગોયરો કરતા હતા, તમે શું કરતા હતા? બધું બહુ બાપા ફરવા જતા હતા. કહેતો ખરી, પણ એવું કેવું આવું? મગફળીઓ શેકીને ખાતા હતા. ફરવા જતા હતા. મગફળી ખાસ શેકીને ખાતા હતા. ના રે ભાઈ, એમાં તો બધું બહુ ખાવલા હતા અમારા મોટા ભાઈ. હા કે આટલું બધું તગારું ભરીને ખાવું લાવે. હા, તો હું તને એ જ પૂછું છું કે તમે શું કરતા મને કે ઇન ડિટેલ. મારે જાણવું છે કે મારી મમ્મી ગોયરો કેવી રીતે કરતી હતી. મારી બાબા બહુ લાવે. તમારું નથી લઈ આવતી? તમારે આડું કેટલું મોકલાવે? અમને તો લઈ જ આપતા હતા ને, અમારી કઈ વાત થાય છે એમાં? હું એવું કહું છું કે તમે નદીએ નાહવા જતા હતા. હા, અમે તો નદીએ નાહવા જઈએ, ફરવા જઈએ. હા, એવું પૂછું છું. હવે પછી રોજ જ નદીએ જ નાહવા જવાનું. ફરવા કઈ જતા હતા? ફરવા તો બધે બહુ, આમાં તો મંદિરો ને બધું બહુ જ છે. એ પાછું ચાલતું ચાલતું જ જવાનું. તે તો હવે પહેલાના જમાનામાં તેવું જ ને મમ્મી. એમાં તો એટલું મસ્ત હતું. પછી ગોળો ભરાવા જઈએ ને તો બધા પૈસા ભેગા કરીને ચવાણું લાવીએ. આટલું મોટું તગારું ભર્યું એટલે બધા કાંદા કાપી. ગોયરોમાં ચવાણું એટલે પધરાવીને આવીએ તારે મેં તો એ નહીં ને પછી ત્યાં ખાઈ લેવાનું. ચવાણું આમાં આપણા ગામમાં ચવાણાને શું કે સેવો. ના ભાઈ સેવો એવું ચવાણું જ કે. સેવો જ કે મમ્મી. મને તો કોઈ કહેતું નહીં ભાઈ. પછી પછી કશું કારેલા લાવેલા, કારેલા લીલા છમ, પપ્પા કારેલા મને બહુ ભાવે, એવું ખબર તમને? એકદમ લીલા છમ કારેલા. આડા ભણી ભણી તું તો કેટલા ભણે. આ પેલો દુકાન વાળો નાળી મેલ છે, ચાલી લઈ લઈને એ તો ગયડા ના લેવાય ને કે મમ્મી વ્યવસ્થિત પપ્પા વણી કે વણી. આખા ભરેલા બનાવજો. હું કહું હારું. મને આખા ભરેલા ને બનાવતા નહીં આવડતું. મને આવડે. મને બતાવજે. તો મિત્રો, હવે આ તાંદળિયાની ભાજી તો ટૂંપા બેઠી છું. આ જુઓ આટલી બધી ભાજી છે. તો ઠેલો ભર્યું છે. હજુ તો આ બીજું થેલું ભર્યું છે. મેં બધી બનાવવાની છે. આ જોઈ જોઈને કરવાની. બનાવવાની. ઓ માય ગોડ. પપ્પા, કેન યુ પ્લીઝ હેલ્પ અસ? બધી જ બનાવી દેવાની. પણ તમે હેલ્પ તો કરો થોડી ઘણી. કરી નાખીએ. ચાલો ને આપણે બેહી જઈએ. હારા આ હારા કામમાં વાર નહીં. હારા હારા પાના તોડજો. હા કે? જંજીની ભાષામાં કે ભાઈ મેં પૂકી પપ્પા. આવ્યા ચાલો. મમ્મી તને ખબર છે તું વાયરલ થઈ ગઈ છે ઇન્સ્ટાગ્રામ પર? સારું. સારું હું તું વાયરલ થઈ ગઈ છે મમ્મી ઇન્સ્ટાગ્રામમાં. હું સારું પણ આમ તો જો હા કામ કરવા દે નહીં, મોડું થશે. જો મને એટલી ખબર કે ભાજી તોડવાની, પછી એમાં હારી કઈ આવે ને ખરાબ આવે એ મને નહીં કહેવાનું. બરાબર? હું ભાજી તોડું. નહીં એવા પાના આવે ને એ નહીં તોડવાનું. આ તો હારી છે, આખી હારી છે. એમાં પાંદડા જ પાવવાના હોય ને બીજું હું. પણ આવા પાના આવે ને તો નહીં પાવાના જોવા. હા ભાઈ, સમજી ગયો. પપ્પા પાકશાસ્ત્રની ટ્રેનિંગ લે છે. બાકી પપ્પા જોરદાર તોડી તોડીને નાખે છે. તું કામ કરને ચાલી. આપણે તોડીએ મેં આટલું તોડ્યું છે જો. હા ચાલ ફટાફટ મૂકી દે હવે ચાલ. આપણે તોડીએ એટલે પૈસા વસૂલ. પપ્પા તમે તો પૈસા વસૂલ કરો, હું તો ભાજી જ વસૂલ કરી નાખું. તો ડંઠલ સમેત જ વઘારી કાઢું. સારું ને, તો વિટામિન મળે ને. હા, મેં બનાવું ને ત્યારે એમાં આ ડંઠલ હોય ને, ડંઠલ તે પણ હાથે જે કુણા કુણા ડંઠલ હોય તે એકદમ આવવાના ગયડા છે તો એનો ટેસ્ટ બહુ મસ્ત લાગે ખરેખર. હા ચાલ ગયડા છે આ તો બધા. ભાજી જ ખાઈ પડશે. મારી મમ્મી તો ખાલી ભાજી જ બનાવે. ચાલો મિત્રો, તો હું થોડુંક કામ કરવા લાગુ મમ્મીને, નહીં તો માર પડશે મને. આવી ગયા. હેલો ગાઈસ. હેલો ગાઈસ. ભૂખ કેટલી લાગી? ભૂખ તો નહીં લાગી કેમ કે આજે તમે છે ને તો પેલું લઈ ગઈ હતી ને કેળા ને વેફર ને એવું, થોડી આમ પેટમાં આધાર છે. મિત્રો ઉપવાસ આનો છે
અને ફરાળ અમે બધા કરીએ છીએ બોલો એનું ખાવું ખાઈ ગયા અમે લોકો સરસ હવે નવું આવશે મને કંઈક નવું ખાવા મળશે જો મેં તો કેળાની વેફર લઈ ગઈ હતી ને એમાં એટલી પાછી લાવી ખવાય જ ના પેટ ભરાઈ ગયું તો બોલ તો કેવું નું આટલું જ ખાધું પેટ ભરાઈ ગયું બોલ એવું ના ચાલે ખાઈ જવાનું બધું હે નુનુની મહેંદી તો રહી જ ગઈ છે પપ્પા તાઈ હારું લાયા સ્પેશિયલ થેન્ક યુ આજે પપ્પાએ મને છે ને વાપરવા માટે 500 રૂપિયા આપ્યા સેમ ટુ યુ મને બી 500 રૂપિયા આપ્યા અમારી પોકેટ મની પપ્પાએ પોકેટ મની આપી મને નુનુ ને અમે લોકો એમ કેવું મજા આવે ફર્સ્ટ ટાઈમ પપ્પા પાસેથી પોકેટ મની મળી નુનુ મન તો આવું ખોટું ના બોલો યાર એઝ અ પોકેટ મની તો મને ફર્સ્ટ ટાઈમ જ મળ્યા એ પોકેટ મની વાળા પહેલી વાર મળ્યા હા પપ્પાને જોરદાર કેરી લાવ્યા પપ્પા આખો ઉનાળો પતી ગયો કેળા આખો ઉનાળો પતી ગયો ને પછી પપ્પા ને મમ્મી કેરી લઈને આવ્યા બોલ પણ આ આટલા બધા કેળા કાકા ભગત કાકા આપી ગયા ભગત કાકા ને ઓમ આવ્યો તો ઓમ ભાઈ આવ્યો તો હા સરસ એટલે બે જણા જ આયા હતા મમ્મી હા કાકી કોઈ નો કાકી નતા ના કેમ બે જ આયા હતા માનવું પડે આટલા વરસાદ પછી બી કાચી કેરી મળે એટલે સારું કહેવાય બધા એક જ લેતા હતા બધા જે આવે ને એક જ લે હા મેં કીધું ભાઈ આ 100 રૂપિયાની આલ દે 1.5 કિલો ચાલ बोल कैरी खाएंगे हम तो कैरी हम तो कैरी खाएंगे गाने कल सुबह खाएंगे आज तो क्यों છું ખબર તમને લોકોને આજે છે ને હું હવારમાં કેળા લાવી 500 કે હું કેળા ખાઈશ પણ નોકરી જવાની લઈમાં હું કેળા ઘેર ભૂલી ગઈ બોલો કેવું તો હું કઈ ગઈ એમાંથી એક જ લઈ કાલક છે કામ કેળા તો ટકા લાગે પોતારી पप्पा मैं करूँ छू ने फायदा બધા ઉઠાવે છે मैंने तो पहले अभी बोला ना कोई नहीं उठाओ ना एक काम બહુ મસ્ત કર્યું વ્રત કથા વ્રતની વાર્તા જ નહીં વાંચી બોલો નું ફોન માં સાંભળી લેવાય અરે યાર પણ ટાઈમ નતો મળતો ને થોડું નોકરી પર બી હમણાં બહુ લોડ ચાલે છે ને એટલે હવે વાંચીશું શાંતિથી લોકોનો માર્ચ એન્ડિંગ હોય આ બેનનો જુલાઈ એન્ડિંગ ચાલે બોલો એ ખાલી જે અકાઉન્ટ્સમાં જે જોબ કરતા હશે સીએ ને ત્યાં જે જોબ કરતા હશે ને એમને જ ખબર હશે કે જુલાઈ એન્ડિંગમાં કેટલું પ્રેશર હોય માર્ચ એન્ડિંગ કરતા બી ખતરનાક મારું પ્રેશર બતાવ हटी जा मुड़ के देख पीछे ओ तारी आ ये बहुत खतरनाक वाला प्रेशर है जो हमारे घर पे खत्म ही नहीं होता है रोज राते वाड़ी ने गोठवीन મૂકું ને હવાર પાછો ઢગલો જ થઈ જાય આ એવો ઋણ છે કે ચૂકવા તું જ નહીં અમે ઘરમાં ખાલી 5 રહીએ પણ કપડા ખબર નહીં તમારા લોકોના ઘરે આવું થાય છે કે નહીં તો તમે મને કમેન્ટ કરીને જણાવજો એને પર કામ બોલું એના વગરનું ખવાય અરે પેલું આમ એનો પાઇનેપલ અપાસમાં ખવાય કરું ને ખવાય ને બધા ફ્રૂટ ખવાય અપાસમાં એના મીઠું નહીં નાખે એમને મારું કામ મને પાઇનેપલ ટુકડા પીવાય પણ પેલા એના વગર ના જીરા મીઠા વગર કોઈ ટુકડા પુકડા ના પીવાય ભાઈ આમાં આસપાસમાં કોઈ અરે નેહલના લગનમાં હતું સાદું હતું ખબર લેતા જાતે લઈ લવ ને મુક્ત ખરી હમણાં નો તો દહીં ને રોટલી પપ્પા કેવું દહીં નું શાક તીખી લાગે પણ જોરદાર તીખી લાગે છે તીખી છે પપ્પા ભાજી ના ભાઈ કઈ દીધું આપણા ઘરમાં તો નાના પોયરા ખાય એવું જ બને તો બહુ તીખું લાગે અરે મેં તો આમ લઈ લીધું લેવા લઈ ચાલો સરસ હું ખાલી દહીં ખાઈશ ખાંડ વાળું આજે મને ખાવાની ઈચ્છા નહીં થતી ખબર નહીં કેમ પણ નહીં થતી ઈચ્છા એટલે આજે આપણે ખાલી દહીં ચપડશું આપણા યુટ્યુબ જેટલા લોકો જોવે છે ને આપણી ફેમિલી જેટલી છે ને યુટ્યુબ ફેમિલી એ લોકોને કહી દે ચાલો જમવા એવું
ઊભી રહી જા. કહી દે ચાલો જમવા આવ્યું. ચાલો જમવા. આપણે અપ્પા વાળું ખાવું હોય તો આ બાજુ. મકાઈના રોટલા અને ભાજી. તો ચાલો મિત્રો, તમે પણ જમી લો અને અમે પણ હવે જમી લઈએ છીએ. તો મળીએ. ચાલુ નતો ત્યો. ગુંડા બનેગા રે. અરે ક્યાં યુટ્યુબર બનેગા. જ્યારે પણ એને બ્લોગનો વિડીયો ઉતારતા હોય તો મોસ્ટ ઓફલી આઈને થઈ જાય કેમ ચાલુ કરવાનું રહી જાય ને પછી બધી બકવાસ કરી લઈએ. અચ્છા જી સિટ. અલા મારી જોડ કેવું થાય ખબર ભઈલું? ખબર નહીં. મારી જોડ કેવું થાય ખબર? એટલી બધી બકવાસ કરી લઉં ને પછી છે ને કેમેરો જ બંધ હોય. અને બીજું નવી આલી ના આવે જ્યારે બે હતી હું બંધ થઈ જશે મેડિકલ. 1 साल से जॉब कर रहा हूँ मेरे पास 2 टी शर्टें हैं पर इनको ही नहीं पता है कि मेरे पास 2 टी शर्ट है Oh, क्या बात. તમારે આવવાનું ગાઈસ. હવે ગાઈસ તો ચાલો ને ગાઈસ મમ્મી દુઃખ દાન બની. दुख दर्द पीड़ा हमने दुख दर्द पीड़ा હે પપ્પા. बोलता बोलता वापस दे. आज हमने ભલે તાર દિવસ કેવો રહ્યો આજે? આજે દિવસ દમ 10 16 રહ્યો. પહેલા 10 પબ્લિક આવ્યું પછી 16 પબ્લિક આવ્યું અચ્છા એવું 10 સોલ રહ્યો. એટલે 26 અલ્યા ભાઈ એ નોકરું છોડ ને ભાઈ, તારો દિવસ કેમ ગયો? જો રેગ્યુલર જાય એવો ગયો એમાં કઈ ખાસ એવું અમારા જીવનમાં એવું કઈ થતું તું મને ખાલી તારી ખુશી ને દુઃખ મને સમજ પડી જતું. ખાલી એટલું કે પબજી રમી હઈકો કે નહીં, હા રહીમાં ને. બસ તો તારો દાડો હારો ગયો. પણ વાર્તા ખતમ. આમાં વસ્તુ એ છે કે રેગ્યુલર જે ગેમ રમીએ એના કરતા થોડું અપડાઉન ચાલ્યા કરે. આ છોકરો નોકરી કરવા જાય છે કે પબજી રમવાનું તે એ જ નહીં ખબર પડતી. ત્યાં જઈને ફોન કરીએ ને આપણે ગમે ત્યારે, હું કરે મેં ગેમ રમું છું. તું નોકરી કરે કે પબજી રમવા જાય? હવે લોકો પિક્ચર જોવાના આવે અમે શું કરીએ. ના તમે એ તમે દવા કરાવો બધું પણ તમારે દવા લેવા કઈ ડિસ્પેન્સરી પર જ જવું પડે. ડોક્ટરને કે આપણે ઈએસઆઈ માંથી આ દવા લખી આપો જો અમને શું છે. હા પણ એમાં એવું હોય કે એ લોકો પાસે કંપની અલગ હોય એવું બધું હોય તો એ જોવું પડે. ટ્રાય કરી જોવાની મૂકી દેવાની. તારી ઈચ્છા હોય તો 1000-1200 રૂપિયા કેમ કે માણસ છે ને મળે છે. એવું નહીં, માણસ શરીરથી બીમાર નહીં પડતો, માણસ છે ને મનથી બીમાર પડે. અમાર મમ્મીનું એવું છે ખાલી દવા લેતા જઈએ ચાલે ને આપણે. અરે યાર એવું નહીં યાર મમ્મી તારી માટે પણ એવું નહીં કે ના દવા સારી આવે છે ટ્રાય કરવી હોય તો બાકી. મમ્મી તારી એજ કેટલી? હા હા ભલે તમને ખબર કોઈ બી એને નહીં ખબર ને મને મોય ખબર હોવાની. કોઈ બી લેડીઝ તમારી ઉંમર કેટલી છે નીતો દીદી? મારા જેવા માણસની પાસે જો તમે એવું કહેતો કે તું મારા બ્લોગમાં ઉતાવળ કરે પણ પ્લીઝ ચાલો દવા લેવા જવાનું છે ચાલો. ફટાફટ નીકળો. તો હું કરો હા પાણી હજુ 11 મિનિટ વાગ્યા બોલતો ના વધારે. એટલે 12 વાગ્યા હોય તો લડન લા અરે એવું કે મને ડાર્ક સર્કલ થઈ ગયા એવું કે તો મેં કે આમ લાંબી ઊંઘ લેતા હોય તો એને થોડું કીધું તો મેં કીધું. તમને કહું ભાઈ તમે બેને ક્યાં નોકરી જાવ ને 10 વાગે મને હા, કે- મળી ને 10:40 મને કે તને ડાર્ક સર્કલ નહીં દેખાતા. મારા તો ડાર્ક સર્કલ એટલે જાણે ગુબ્બે ને ગુબ્બે કોઈ મારી. હા ગુબ્બે ગુબ્બા આપણો हम ट्रैक नहीं लेते हैं. બરાબર 10 વાગે નોકરી જવાનું હોય કેમ કે 9:40 ઉઠવાનું 10 મિનિટમાં નવ 10 મિનિટ તૈયાર થઈ ફટાફટ તમા કઈ દૂર છે એટલું બધું હવે કઈ જવું પછી. એ તો ને દવા પકડીને ઉઈ જ ગઈ. बचाई મમ્મી દવા લગાવવાથી તકલીફ દૂર થાય, દવા પકડીને હુઈ જવાથી ને તકલીફ દૂર ના થાય. ઈશ્વરી તમને કાંટો વાગે કોની ભૂલ? कांटा नहीं બોલો. कांटा नहीं भूल के मां पगनी चाहिए वो હવે તમારે જવાબ આપો. કાંટો વાગે તો કોની ભૂલ? એવું ભૂલ છે ને મારી જ છે. જવાય જ ના થાય. જે કાંટો વાગતો એ બાદ જવાય. तो क्या મમ્મી किया તારું અને મને કાંટા નહીં વાગતા, હું ચપ્પલ પહેરીને ફરું જ ભાઈ. પગમાં કાંટો વાગે તો कौन है भूल કોની ભૂલ? कांटा नहीं कांटा नहीं चीज
આપણે જોઈને ચાલવાનું પપ્પાનો અખવાય નહીં એટલે કોટાને જીવ છે એવું છે બોલ. કોટા નિર્જીવ છે એવું કે પપ્પા હું તમે બી ચાલુ કરીએ તો બધા રોકો ચાલીએ પપ્પા તમારો જીવ હાલો છે ને તો ચૂપ રહેજો તો પછી આ તો તમે એલા પ્રોટેસ્ટમાં છોકરાઓ ગાવા દેતા મોદીને એવી વાત કર તો આ ચાલ ને બોલે તું પૂછે તો એનું હું પણ ભાઈ એમાં આટલા સાચો સવાલ હોય. રે યાર આને કઈ છે નુનકી ને માર ખાઈને મરી જતો રે એનો મતલબ હોય સમજાવ તો શું મતલબ તો હું લોરા ફરકા કરે આ એ વસ્તુ છે કે વસ્તુ છે કે એ તો બધાના પર્સપેક્ટિવ હોય મનુએ કીધું કે કાંટાની ભૂલ તમે હું બોલ્યા હું ચપ્પલ પહેરીને જ ફરું છું ને એવી જગ્યાએ જતી જ નહીં જઈ કાંટા વાગે કહાનીની પથારી હું કાપે હોય સીધી સીધી જે વાત હતી કોની સ્વાભાવિક વસ્તુ છે ચપ્પલ પહેરીને જઈએ તો કાંટા ના વાગે યોર આન્સર શું છે કયો આન્સર? તારા આન્સર નો કોઈ મતલબ જ નહીં તું બધાને પૂછે શું કરવા મારી મમ્મી મને તો વાતમાં જ સમજણ નહીં પડી તો હું. એ એવું કે છે પપ્પા કે તમને કાંટો વાગે તો કાંટાની ભૂલ કે તમારી ભૂલ ભૂલી જાઓ જેને કાંટો વાગ્યો એની જ ભૂલ વળી. લઉં તને કાંટા ગોચું કાંટાનું તો શું કરવાનું આપણે? તારો પર્સપેક્ટિવ શું છે કે એની ભૂલ કાઢીને હું મારો તો મારો સવાલ પરફેક્ટ હતો નાને જા કપડા બદલ જા નોકરી પરથી આવીને ઊંઘમાં લવાયો કરે કરનો માં નાવા દઉં નુન કે બેઠો તે જો ને ખાલી મારે મેં નાવા તમને એટલે તો કીધું લા અરે આખો દિવસ આ બે પર માં છે ને ઢગલો જવાનો છે શું કે બધા જઈ જઈને તૈયાર દે અરે ના જો સાંભળો તો ખરા. સાંભળો જો અમારા ઘરના સોફા છે ને હવે જે જૂના થઈ ગયા તેના લીધે ખુબાઈ ગયા હવે બેન એટલે લાકડા એકદમ તમારા હડકામાં સીધા વાગે ને તમને દુખાવે એના કીધા કપડા મૂક્યા ને એટલે આ હા હા રાજા મહારાજા વાળી ફીલિંગ આવે તો જે વસ્તુ ખરાબ ઘરમાં દેખાતી એનો બી એક ફાયદો હોય જ છે એનો પણ નજર દીવું ખરાબ છે બરાબર ને? મને કઈ ખબર ના પડી આની વાતમાં એટલે તમે જે વધારે ભણ્યા ને એટલે તમારું દિમાગ મોકલાઈ ગયું છે જે એટલે? તમે વગર ભણ્યા હું ખાઈ જે લીધું આપણી ઝેન્ઝી જે પ્રજા છે ને એનું જે મોકલાઈ ગયું ને એવું જો ભાઈ ધનજી પ્રજા હતા અમને નહીં હરખાવાની હા કહી દીધું પપ્પા તે દિવસ આઈડિયા છે ને નુનકી ચેટ જીપીટી આજે લમણા લીધા હા કેટલી વાર લમણા લીધા 15 મિનિટ હા પપ્પા એક જ વસ્તુ કે મેં જંજી નો આવી પછી ચેટ જીપીટી હું કહેતો હતું હું કે હા એટલે તમે 2003 માં જન્મેલા છો ને એટલે તમે ઝેન્ઝી જ કહેવો ભલે તમે માનો કે ના માનો પણ તમે ઝેન્ઝી કહેવો મેં ઝેન્ઝી નહીં પાછું કીધું એવું મેં 5 ઓગસ્ટમાં ઝેન્ઝી નહીં તો કે હા એ વસ્તુ અલગ છે કે તમે ના માનો પણ તમે છો તો ઝેન્ઝી જ અગર તમે જો કોઈ બીજા વર્ષમાં જન્મ્યા હોય તો મને કહો મેં કે ના હું 2003 માં જ જન્મી પણ હું ઝેન્ઝી નહીં તને કીધું પછી તો બી તમે ઝેન્ઝી જ છો એને મને એવું કીધું બોલો એટલે પપ્પા આ કારણથી જ છે જીડીપી આ જંજીઓનું નામ કેટલું ખરાબ થઈ ગયું છે કે એ માનવા રાજી નહીં કે જંજી છે भाई ना ना मेरे को झंझी नहीं बनने का है गलत बात આ લેટેન નો નવો એપિસોડ આવ્યો રાઘવ જીયાલ છે એમાં રાઘવ જીયાલ રાઘવ જીયાલ છે પછી એક નહીં તમને જે પસંદ છે તે છે કોણ એમએફ ये कौन રવા દે कौन મુનવ્વર ફારૂકી એનું નવો શો આવ્યો એમાં બી એરા કીધું ને કેરો જે ઇનડાયરેક્ટ જોયો મેં આખો એપિસોડ જોયો 45 મિનિટનો એપિસોડ જોયો સમીર રિયાના શો નહીં જોવાનો સમીર રાયનાનો બી જોયો સમીર રાયનાનો બી જોયો છે ભાઈ લેટેનનો જે આલિયા ભટ્ટ વાળો બી જોયો છે અને પેલો બી જોયો છે પેલી નેપાળી છોકરી આવી હતી ને નેપાળી નહીં જોજે નેપાળી આસામીસ જો હા મારી ફેવરેટ છે આવું ના બોલ હા આસામીસ ભાઈ આસામમાં જે થયું ને તો રૂમાલ કાઢ મેં આટલો બાવરચી લગ રહા હૈ એટલા વિડિયો જોયા મને લિટરલી બહુ ખરાબ લાગ્યું આસામમાં જે પૂર આવ્યું આસામના પૂરનું મેં જોયા નથી ન્યૂઝ એટલે મને નહીં ખબર मैं जो એમાં એવું છે કે દર વર્ષે ત્યાં क्यों पानी आई દર વર્ષે ત્યાં આગળ પૂર આવે છે હવે એ લોકોને સોલ્યુશન લાવવું જોઈએ બધી વસ્તુમાં આ જો એક એવી વ્યક્તિ છે ને આપણા ઘરમાં પેશન્સ જ પેશન્ટ ને પેશન્સના ચક્કરમાં વાયરલ બી થઈ ગઈ મમ્મી खतरनाक મિત્ર મમ્મી વાયરલ થઈ ગઈ છે ઇન્સ્ટાગ્રામ પર એની રીલ્સ પર મસ્ત વ્યૂઝ આવે છે ને અમારા માટે સારું છે તો આ વિડીયો થકી હું મારા ઇન્સ્ટાગ્રામના જેટલા વ્યુઅર્સ છે
એ લોકોને કહું છું થેન્ક યુ સો મચ કે તમે અમારા વિડીયો જુઓ છો. તમે મારા વિડીયો જુઓ છો તો લાઈક કરતા જાઓ તો મને ખબર પડે કે કોને વિડીયો ગમ્યો કે ના ગમ્યો, બરાબર ને? તો અમારી આવી રીતે મીઠી મીઠી ગપસપ ચાલુ જ રહેવાની છે. અને હવે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ. કાલે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. જય માતાજી, જય દ્વારકાધીશ.